અનર્થ મેઘરાજ અનર્થ. શું અનર્થ થયું સૂર્યદેવ? જો તો કેવા નવા બને છે. ઉનાળામાં વરસાદ પડ્યો અનર્થ નથી. એક કામ કરો ને, 12 માસ ચોમાસું ડિક્લેર કરી દો. તમારે બધે ડબકા જ મારવા હોય તો. મારો એવો કોઈ ઈરાદો નહોતો. તો શું હતો ઈરાદો? ઉનાળાને સ્કીપ કરવાનો? ના સૂર્યદેવ, તો પૃથ્વીલોકની હાયું લાગે મને. અને આમાંય એ સંસારના નિયમની વિરુદ્ધ છે. હાયું તો તમને લાગશે જ કેરી પ્રેમીઓની. એમને કેરી તો હજુ હમણાં ચાલુ થઈ હતી, ત્યાં તમે વરસાદ પાડ્યો. બધી કેરીઓ ખરી જશે. ગયા વર્ષે તમે આવું જ કર્યું હતું ને. ખેડૂતોનું તો વિચારો જરા. ખેડૂતોનો શું વાંક છે આમાં? વાંક કોઈનો નથી આમાં. પણ શું આ કઈ શોભા દે તમને? બિન બુલાય મહેમાન કી તરહ દર વખતે જતા રહો. કોઈ માન નહીં રે પછી તમારું પૃથ્વીલોક પર. બધા તમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંડશે. મને બોલવા તો દો સૂર્યદેવ. બોલવા જેવું રાખ્યું છે શું તમે આમાં ઇન્દ્રદેવ? વળી પાછા પવનદેવ નહીં સામેલ કરી લીધા. વરસાદ ઉપરથી વાવાઝોડું. એમ નહીં, વરસાદ થી કઈ બાકી રહી જાય તો વાવાઝોડું પૂરું કરી દે. એમ ને? માફ કરી દો મને સૂર્યદેવ. થોડા દિવસોમાં બધું બરાબર થઈ જશે. પછી તમે તમારે પાડજો કાળ ઝાડ ગરમી. હવે તો તમે એમ જ કહેશો ને, બીજી વાર ધ્યાન રાખજો. ચલો હું રજા લઉં. હાશ, આજે તો જવાબ આપવા અઘરા પડી ગયા.